ત્યારબાદ હવે એવો સવાલ છે કે લોકપાલ અને લોકાયુક્ત સંસ્થાઓની સ્થાપના માટે કઈ સમિતિએ ભલામણ કરી હતી? ઓપ્શન એ છે આયોજન પંચ એટલે કે પ્લાનિંગ કમિશન. ઓપ્શન બી છે રાષ્ટ્રીય ન્યાયિક નિમણૂક આયોગ એટલે કે નેશનલ જ્યુડિશિયલ એપોઇન્ટમેન્ટ કમિશન. ઓપ્શન સી છે ભારતીય સ્પર્ધા પંચ એટલે કે કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા. અને ઓપ્શન ડી છે વહીવટી સુધારણા પંચ એટલે કે એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ કમિશન. તો મિત્રો 4 ઓપ્શન પૈકી આપણો જે આ પ્રશ્ન છે એ પ્રશ્નનો બંધ બેસતો જવાબ છે ઓપ્શન ડી વહીવટી સુધારણા પંચ. મિત્રો 1966માં ભારતમાં પહેલી વખત એક એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સ કમિશન બનેલું અને જેના અધ્યક્ષ હતા મોરારજીભાઈ દેસાઈ. શરૂઆતમાં મોરારજીભાઈ દેસાઈ આ વહીવટી આયોગના અધ્યક્ષ હતા. ત્યારબાદ મોરારજીભાઈ દેસાઈના સ્થાને કે હનુમંતૈયા નામના વ્યક્તિ છે એ આ વહીવટી આયોગના અધ્યક્ષ બને છે અને પ્રથમ વહીવટી આયોગ 1966માં લોકપાલ અને લોકાયુક્તની ભલામણ કરવામાં આવેલી. તેથી આપણો જવાબ છે ઓપ્શન ડી.